એની બાજુમાં છે વરસાદ ભાઈ, ઓફિસ બાજુ ખતરનાક છે. हाँ 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 શહેરપુરામાં થયેલા મર્ડરના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી. કોની ધરપકડ અને હત્યાનું કારણ શું? ગઈ તારીખ 3/7/2025ના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મર્ડર તેમજ અપહરણનો ગુનો દાખલ થયેલ છે. જે ફરિયાદ છે એ સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે નોંધાવેલી છે. એમના જે પતિ છે ઉમંગભાઈ દંતાણી એ રાત્રિના સમયે એમનું બાળક રડતું હોય એટલે એના માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહાર જાય છે અને શારદાબેન હોસ્પિટલની આગળ રાધે પાન કરીને છે ત્યાં 5 થી 6 લોકો બેઠા હોય છે અને એ લોકો જોડે બોલાચાલી થાય છે અને બોલાચાલી ઉગ્ર થતાં ઝઘડો થાય છે અને એ બનાવના અનુસંધાને આજે ઉમંગભાઈ દંતાણી છે એમને રિક્ષામાં બેસાડી અને આ 5-6 જણા લઈ જાય છે અને હથિયાર લોખંડના પાઇપ લાકડીઓ વડે મારી અને એમનું મૃત્યુ નિપજાવે છે. આ બનાવની જે તપાસ અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહેલી હતી, જેમાં અમે ટેકનિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન રિસોર્સિસ આધારે આની તપાસ કરેલી. તેમજ જેના અંતે અમને આજે ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન છે જોગણી માતાના મંદિર, એની પાસે આ કામના જે આરોપી છે એમાં એક સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તેમજ ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી એ ત્યાં હાજર છે. જેને મળેલ માહિતી આધારે એમને ત્યાંથી ધરપકડ કરી અને પૂછપરછ કરતા